નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 2 આપણો લેક્ચર નંબર 1 હતો. એમાં આપણે એક ઇન્ટ્રોડક્શન જોયું હતું. એમાં એક જ વસ્તુ કામની હતી કે ભાઈ ઓર્સ્ટેડનું અવલોકન જણાવો. તેણે વિદ્યુત અને ચુંબકત્વનો સંબંધ ગોતવા માટેનો એક પ્રયોગ કર્યો હતો, જે તમારી સામે છે. એને વાહકતાની તદ્દન નજીક એક ચુંબકીય સોય લીધું હતું. પછી જેવો તેમાંથી પ્રવાહ પસાર થાય કે ચુંબકીય સોયનું એના તરફ પુનરાવર્તન થતું હતું. એટલા માટે આપણે એમ કહી શકતા હતા કે સળિયાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય, એટલે કે સળિયો ચુંબકીય ક્ષેત્ર તરીકે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આમ આપને એક વસ્તુ ખબર પડી ગઈ. હવે યાદ રાખવાનું છે, પેલામાં પેલો વૈજ્ઞાનિક ઓર્સ્ટેડનું અવલોકન આવ્યું હતું. અને અવલોકન શું હતું? જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આસપાસ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. તમારી બુકમાં સાઈડમાં ખાલી આટલું લખી નાખો પેલા જ પેજમાં કે ભાઈ પેલા આપણે આવ્યું હતું ઓર્સ્ટેડનું અવલોકન. તમારા બુકના અથવા ચેપ્ટરના પહેલા જ પેજમાં આવું લખી નાખો કે આપણે આટલું આવ્યું હતું ઓર્સ્ટેડનું અવલોકન. બરાબર, એક પછી એક વૈજ્ઞાનિકના નામ આવતા જશે, એટલે ધીરે ધીરે આની નીચે બધા લખશું આપણે. અને પછી છેલ્લે આપણે યાદ રાખવામાં સહેલું થશે કે ભાઈ પહેલા ઓર્સ્ટેડનું અવલોકન આવે, પછી એના પછી બીજો વૈજ્ઞાનિક આવે. આ રીતના રેડી એકવાર મોઢે લખી નાખો ઓર્સ્ટેડનું અવલોકન, કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આસપાસ કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. હવેથી યાદ રાખવાનું કેના વડે દર્શાવાય ચુંબકીય ક્ષેત્ર? બી સદિશ વડે. અને એનો એકમ શું છે? ટેસ્લા. બરાબર, આ એકવાર વ્યવસ્થિત મગજમાં બેસાડી લો એટલે આપણે ધીરે ધીરે આગળ વધીએ. ક્રમ પછી ક્રમ, એક પછી એક પ્રશ્ન લેતા જવાના છે. બુકમાં થોડુંક આડાવડું છે, એટલે જે પ્રમાણે આપણે લઈએ એને 1, 2, 3 કહેતા જાજો. બરાબર છે. પેલો પ્રશ્ન હતો આપણો ઓર્સ્ટેડનું અવલોકન સમજાવો. એના પછી બીજો પ્રશ્ન આપણે આગળ જોઈએ. એના પછીનો પ્રશ્ન આપને એટલી ખબર પડી ગઈ કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આસપાસ કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર. કોણે કીધું આપને? ઓર્સ્ટેડે. પણ કેટલું ઉત્પન્ન થાય એણે કીધું નહીં. એના માટે એક બીજો વૈજ્ઞાનિક આવ્યો. જો બુક પ્રમાણે આપણે જાતા નથી, ક્રમ પછી ક્રમ જઈએ છીએ. પહેલો પ્રશ્ન છે ઓર્સ્ટેડનું અવલોકન. હવે બીજો પ્રશ્ન એના પછી જોઈએ. ડાયરેક્ટ બુક પ્રમાણે જાશું તો ખબર નહીં પડે, એટલે બીજો પ્રશ્ન આવશે કે વિદ્યુત પ્રવાહ ખંડને લીધે, જોજો ગોતી લેજો છે, વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે બાયો સાવરનો નિયમ જણાવો. તથા વધારે લખવું હોય તો લખી શકો કે તેની વિદ્યુત ક્ષેત્ર સાથે સામ્યતા કરો. બરાબર છે. બીજો પ્રશ્ન આ છે, જ્યાં હોય ત્યાં બુકમાં પેજમાં પ્રશ્ન નંબર 2 લખી નાખો ત્યાં. હવે તો કે આપણે જોવું છે, આપને ખબર છે, ધારો કે એક તાર લઈ લઉં છું કોઈ પણ આકારનો. હવે તાર લઈ લઈ, પાતળો લાગે તો છે જાડો દોરવા માટે 2 લીટી કરી નાખો. ધારો કે એક વાહક લીધો છે, XY લીધો છે. આ XY વિદ્યુત પ્રવાહ ધારી છે. કેટલો પ્રવાહ પસાર થાય છે એમાંથી? I જેટલો. આપને ખબર છે કે જેવો આમાંથી પ્રવાહ પસાર થાય એટલે વાહકમાંથી પ્રવાહ પસાર થાય તો તેની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો મારે આને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. તો બાયો સાવર નામના વૈજ્ઞાનિકે કીધું કે હું તમને ડાયરેક્ટ ન કહું આના માટે, તો કે આના માટે આના સૂક્ષ્મ ખંડ પાડી લ્યો. ધારો કે હું એક સૂક્ષ્મ ખંડ પાડી લઉં. આને હું શું નામ આપું સૂક્ષ્મ ખંડને? DL. બરાબર. અને DL ની દિશા હંમેશા સ્પર્શકની દિશામાં હોય, એટલે કે એ પણ આપણે દર્શાવીએ કે ભાઈ હું તમને ચુંબકીય ક્ષેત્ર આપું પણ ખાલી એક સૂક્ષ્મ ખંડને લીધે. ધારો કે કેટલા અંતરે ભાઈ? તો કે R જેટલા અંતરે. ક્યાં બિંદુએ? આ P બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. બરાબર છે. અને અહીંયા પાછી ચોકડી આપી છે નિશાની, એટલે આપને ખબર જ હશે ચોકડી એટલે કઈ તરફની દિશા? અંદર તરફની દિશા. બરાબર છે. અને આ DL ખંડ અને R બે વચ્ચેનો ખૂણો છે એ કેટલો હશે? તો કે ધારો કે આપણે ધારી લઈએ કે ધારો કે થીટા છે, અને આ ખંડ છે, એમાંથી શું પસાર થાય છે? વિદ્યુત પ્રવાહ. એટલે આને કહેવાનું વિદ્યુત પ્રવાહ ખંડ. આ ખંડને શું નામ આપવાનું? વિદ્યુત પ્રવાહ ખંડ. એને દર્શાવવું હોય તો એના I/dl વડે દર્શાવાય. એટલે સૌ પ્રથમ શું લખવાનું પ્રશ્નના જવાબમાં? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક XY વાહક તાર છે. આ તારમાં એક સૂક્ષ્મ લંબાઈ ખંડ DL પસંદ કરો. આ DL લંબાઈ ખંડને લીધે કયા બિંદુએ? P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો એના માટે બાયો સાવર નામના વૈજ્ઞાનિકે કીધું કે આ સૂક્ષ્મ ખંડને લીધે P બિંદુએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ I અને DL ના સપ્રમાણમાં
આઈ અને ડીએલ ના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આટલું જ યાદ રાખવાનું હતું તમારે. આઈ અને ડીએલ ના સપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એ પણ આપણે જોઈ લઈ. અને તે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય એની દિશા આઈ, તેની દિશા આઈ ઇન્ટુ ડીએલ એટલે કે ડીએલ લંબાઈ ખંડ અને અંતરથી બનતા સમતલને લંબ હોય છે. એટલે કે અંદર તરફ છે કે નહીં, એટલે આ બે આ પ્રમાણે છે અને અંદર તરફ એટલે એને લંબ કહેવાય. રેડી? આટલી વસ્તુ જોયું. અને તેના સૂત્ર પ્રમાણે આ ઉત્પન્ન થતું માટે આમ કહેવાય આઈ ઇન્ટુ ડીએલ પ્રવાહ ખંડને લીધે કયા બિંદુએ અથવા તો કેટલા અંતરે, આર અંતરે કયા બિંદુએ, પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોણ કે છે? બી વડે ન દર્શાવે. શું કામ? કારણ કે ખાલી આ કેટલું લીધું છે? સૂક્ષ્મ લીધું છે. એટલે કેના વડે દર્શાવાય? ડી બી. પછી કુલ જોતું હોય તો શું આવે? સંકલન બી માટે. બરાબર છે? ડીબી ચલે છે. બોલો આના ઉપરથી એના સપ્રમાણમાં હોય તો કે આઈ ઇન્ટુ ડીએલ, એટલે પેલા આઈ ઇન્ટુ ડીએલ સદિશ આવશે. બરાબર છે? એને ક્રોસ, આ ક્રોસ છે ભાઈ, એને ક્રોસ શું આવશે? તો કે આ અંતરના વ્યસ્ત પ્રમાણમાં, પણ અંતર અહીંયા એકમ સદિશ છે એટલે આપણે ઈ પણ લખવું પડે. એટલે ભૂ પ્રમાણમાં લખું છું આર સદિશ છેદમાં આર ક્યુબ. આના સમપ્રમાણમાં હોય છે. આ થઈ ગયું બાયો સાવરનો નિયમ. હવે તો કે એના પછી આગળ વધીએ. માટે ડીબી બરાબર અચળાંક મૂકો. જેમ પેલા ચેપ્ટરમાં અચળાંક હતો કે અથવા 1/4πε0, એમાં આમાં અચળાંક છે μ0/4π. એને ગુણ્યા શું આવશે? આઈ ઇન્ટુ ડીએલ ક્રોસ આર સદિશ છેદમાં આર ક્યુબ. હજી આનું એક નવું સ્વરૂપ જોતું હોય તો શું આવી શકે? કોણ કહેશે? તો કે આનું નવું સ્વરૂપ જોતું હોય તો અહીં ક્રોસ પ્રોડક્ટ છે. યાદ કરો, કોઈ પણ ક્રોસ પ્રોડક્ટ દૂર કરો જી. ધારો કે એક્સ ક્રોસ વાય હોય તો જવાબ શું આવે? એક્સ વાય સાઇન થીટા કે નહીં? તો આમાં પણ ક્રોસ પ્રોડક્ટ દૂર કરો. તો માટે ડીબી બરાબર સૂત્ર શું આવશે? μ0/4π આઈ ઇન્ટુ ડીએલ ક્રોસ પ્રોડક્ટ દૂર કરો એને ગુણ્યા આર, એને ગુણ્યા શું આવશે? સાઇન થીટા છેદમાં શું આવે? આર ક્યુબ. કોણ કેન્સલ થાય? આર આર કેન્સલ. માટે ડીબી બરાબર સૂત્ર શું આવશે? μ0/4π આઈ ઇન્ટુ ડીએલ ઇન્ટુ સાઇન થીટા છેદમાં શું આવે? આર સ્ક્વેર. જે બાયો સાવરના નિયમનું સૂત્ર છે. પેલું સૂત્ર આપણે આ યાદ રાખવાનું. બરાબર છે? અને એક વસ્તુ નવીન આવી આપણે આમાં ખબર ન પડી. કોણ? તો કે આ μ0 શું છે? અથવા અચળાંક જ આખું લઈ લે μ0/4π. પણ μ0 શું છે? તો કે μ0 ને કહેવામાં આવે છે શૂન્ય અવકાશમાં પરમિએબિલિટી. યાદ રાખજો, શું કહેવામાં આવે છે એને? શૂન્ય અવકાશમાં પરમિએબિલિટી. પેલા ચેપ્ટરમાં એપ્સિલોન 0 હતું, એને શૂન્ય અવકાશમાં પરમિટિવિટી કહેવાય. અને શું કહેવાય? પરમિએબિલિટી. એનું મૂલ્ય ફિક્સ છે. તો કે μ0 બરાબર સૂત્ર થાય 4π × 10⁻⁷. અને એકમ અને પારિમાણિક સૂત્ર આપણે કારણ કે ઓલો જોયો નથી હજી ચુંબકીય ક્ષેત્રનું. બાકી આનું પણ આપણે પારિમાણિક સૂત્ર બધું લઈ શકીએ. પણ અત્યારે હું એસઆઈ થી કામ ચલાવું છું. પાછળ આપણે બધા એમસીક્યુમાં લઈ લેશું. એટલે μ0 નું મૂલ્ય થાય 4π × 10⁻⁷. ક્યાંય ડાયરેક્ટ આમ આપ્યું હોય તો કે અચળાંકનું મૂલ્ય શું થાય? તો કે μ0/4π નું મૂલ્ય મારે જોતું હોય તો μ0 નું શું થાય મૂલ્ય? આપણે હવે યાદ આવવું જોઈએ. 4π × 10⁻⁷ છેદમાં 4π તો છે જ. એટલે ક્યાંય પણ એવું મૂલ્ય આવે કે μ0/4π તો આપણે ખબર હોવી જોઈએ કે આ 10⁻⁷ ક્યાંથી આવ્યા. કારણ કે μ0 નું મૂલ્ય કેટલું છે? 4π × 10⁻⁷. એટલે આ થઈ ગયો તમારો બીજો પ્રશ્ન. કેવી રીતના લખવાનો એ હું તમને જણાવી દઉં છું. અને હજી વસ્તુ હવે તમને એમ કે એમાં તમારી બુકમાં 4 મુદ્દા લખ્યા છે. એ આપણે ખાલી 4 જ વસ્તુમાં યાદ રાખવાના છે કે ભાઈ આ બાયો સાવરનો નિયમની કુલમના નિયમ સાથે અથવા તો વિદ્યુત ક્ષેત્ર સાથે સામ્યતા નીચે મુજબ છે. બાયો સાવરના નિયમ વિદ્યુત ક્ષેત્ર સાથે આપણે સામ્યતા કરવી હોય તો 4 જ વસ્તુ યાદ રાખવાની છે. પહેલું યાદ રાખવાનું છે અંતર, બીજું યાદ રાખવાનું છે ઉદ્ગમ. ખાલી 4 જ મુદ્દા.
ત્રીજું યાદ રાખવાનું છે તમારે એનું દિશા, અને ચોથું યાદ રાખવાનું છે કોણ. કેમ ભાઈ આ 4 જ મુદ્દા યાદ રાખવાના? તો કે ભાઈ પેલું, બંને છે એ અંતરના કેવા પ્રમાણમાં લાગે છે? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. વિદ્યુત ક્ષેત્ર પણ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા તમે જોવો છો ચુંબકીય ક્ષેત્ર વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે બંને મોટા અંતર સુધી ચાલશે અથવા લાંબા અંતર સુધી આનું પ્રભુત્વ હોય છે. આ થઈ ગયો પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ઉદ્ગમ. તો કે વિદ્યુત ક્ષેત્ર છે એનો ઉદ્ગમ અદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ અદિશ રાશિ છે. એનો ઉદ્ગમ છે કોણ? તો કે વિદ્યુતભાર. વિદ્યુતભાર કેવી રાશિ છે? અદિશ રાશિ. બરાબર. જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે એનું ઉદ્ગમ સદિશ રાશિ છે. કેમાંથી ઉદ્ભવે? આગળ તમને કીધું I × dl, એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડમાંથી. અને એની ઉપર મેં એરો કર્યો એટલે તમને ખબર પડી જાય કે વિદ્યુત પ્રવાહ ખંડ છે કેવી રાશિ છે? સદિશ રાશિ. આમ એનો બીજો મુદ્દો થઈ ગયો કે ભાઈ બંને વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ છે એ અદિશ રાશિ છે, જ્યારે ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ સદિશ રાશિ છે. ત્રીજું, દિશા. વિદ્યુત ક્ષેત્રની દિશા સ્થાનાંતરની દિશામાં હોય છે. બસ એટલું જ લખવાનું. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા સ્થાન સદિશ r અને I × dl સદિશ ના બનતા સમતલને લંબ દિશામાં હોય છે. બરાબર. સ્થાન સદિશ r અને dl અથવા સ્થાનાંતર સદિશ અને I × dl વિદ્યુત પ્રવાહ ખંડને સમાવતા સમતલની લંબ દિશામાં કાં તો અંદર તરફ હોય કાં તો બહાર તરફ. આ તો અહીંયા લીધું એટલે અંદર તરફ આવ્યું. અહીંયા જોતું હોત તો બહાર તરફ આવત. એટલે આપણે ખાલી જોવાનું હતું કે I × dl વિદ્યુત પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ r ને સમાવતા સમતલની લંબ દિશામાં હોય છે. છેલ્લું કે ચુંબકીય ક્ષેત્ર છે એ કેના ઉપર આધાર રાખે? કોણ. કોણ કેને બનાવતા કોણ? તો કે સ્થાન સદિશ r અને I × dl વચ્ચેના કોણ પર આધારિત છે આ ચુંબકીય ક્ષેત્ર. અહીં દેખાય જ છે sin θ. કેના કેના વચ્ચેનો ખૂણો હતો? I × dl અને r વચ્ચેના ખૂણા ઉપર આધારિત છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર કોઈ કોણ ઉપર આધારિત નથી. બસ આટલા જ આ 4 મુદ્દા હતા. એકદમ એક એક લીટીમાં લખવાના છે. બુકમાં જે વધારાનું છે એ વાંચી લેવાનું છે. બાકી 4 મુદ્દા આ પ્રમાણે લખવાના છે. ફરીથી એકવાર પ્રશ્ન જોઈ લઈ તો કે ઓસ્ટેડે આપને કીધું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ કેટલું ઉત્પન્ન થાય એને કીધું નહીં. તો એના માટે કયો વૈજ્ઞાનિક આપણે મળ્યો? તો કે બાયો સાવર નામના વૈજ્ઞાનિકે કીધું કે ભાઈ હું તાર લઉં, ધારો કે XY તાર લીધો છે, બરાબર. અથવા આનો પ્રશ્નનો જવાબ કેમ લખવાનો? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે XY વાહક તાર છે, એમાં એક સૂક્ષ્મ લંબાઈ ખંડ dl વિચારો. આ dl ને લીધે કોઈ p બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો બાયો સાવર નામના વૈજ્ઞાનિકના નિયમ મુજબ આ ચુંબકીય ક્ષેત્ર કેના ઉપર આધાર રાખે છે? I અને dl ના સપ્રમાણમાં અને એના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જે આપણે નીચે મુજબ લખી શકીએ. માટે ડાયરેક્ટ જ લખવાનું. db ચલે છે, I × dl ક્રોસ r સદિશ ઉપર આપ્યા છે, નો લખો તો ચાલે, કારણ કે આપણને ખબર છે બંને સદિશ રાશિ છે, છેદમાં r³. હવે તો ખબર છે ક્રોસ પ્રોડક્ટ દૂર કરો તો કયો ખૂણો આવે? sin θ. x સદિશ ક્રોસ y સદિશ બરાબર xy sin θ આવે. તો I × dl આ x ગણી લ્યો, આ y ગણી લ્યો. માટે I × dl × r લખવાનો કે નહીં? એને ગુણ્યા sin θ, r કેન્સલ થાય. માટે db બરાબર છેલ્લું સૂત્ર શું આવે? μ0/4π I × dl × sin θ છેદમાં r². આ સૂત્ર તમારે યાદ રાખવાનું. દાખલા માટે આ સૂત્ર યાદ રાખવાનું. થિયરી માટે આના ઉપરથી એક સ્ટેપમાં આ સૂત્ર આવી જાય. બરાબર છે. જ્યાં આપણે લખવાનું કે μ0 શું છે? શૂન્ય અવકાશમાં પરમિએબિલિટી, જેની કિંમત છે 4π × 10⁻⁷ હોય. મોટા ભાગે આપણે μ0/4π ની જ કિંમત મૂકવાની હોય દાખલામાં. એટલે જવાબ શું આવે? ડાયરેક્ટ μ0/4π 10⁻⁷. રેડી? અને ખાલી આ છેલ્લો મુદ્દો, બાયો સાવરના નિયમ છે વિદ્યુત ક્ષેત્ર સાથેની સામ્યતા નીચે મુજબ છે. 4 જ વસ્તુ યાદ રાખવાની: અંતર, ઉદ્ગમ, દિશા અને કોણ. તો કે બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે લાંબા અંતર સુધી ચાલે છે. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ જે કેવું છે? અદિશ છે. ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ કેવું છે? સદિશ છે. દિશા છે તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા એની અંતરની સ્થાનાંતરની દિશામાં હોય, જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા I × dl અને r સ્થાન સદિશથી બનતા સમતલને લંબ તરફ હોય છે. પછી એમાં ચોખવટ નથી કરવાની કે અંદર તરફ કે બહાર તરફ. અને છેલ્લી વસ્તુ, ચુંબકીય ક્ષેત્ર છે કોણ ઉપર આધારિત છે, ત્યારે વિદ્યુત ક્ષેત્ર કોણ ઉપર આધારિત નથી. એક સૂત્ર આપણે લખવાનું છે, વ્યવસ્થિત યાદ રાખવાનું છે. હા,
બરાબર છે. સ્ટોપ કરી અને પ્રશ્ન લખી નાખો અને એક નવું સૂત્ર આપને મળ્યું તો એક વસ્તુ તમારે કરવાનું છે, એક પેજ અલગ કાઢવાનું જેમાં આપણે બધાય સૂત્ર લખશું. બરાબર છે. આટલું લખાઈ જાય પછી એક પેજ અલગ કાઢવાનું જેમાં આપણે શરૂઆત કરવાની છે. બરાબર છે. બધાય સૂત્ર લખશું. કેવી રીતના? તો કે આ લખાઈ જાય એટલે એક પેજ અલગ બનાવો, એમાં આપણે કઈ પ્રમાણે લખવા માંડો. ચાલો એક પેજ અલગ બનાવો. આ ચેપ્ટર હાલતું હોય એટલે પેજ તમારી પાસે હોવું જોઈએ. ચેપ્ટરનું નામ લખો, ચેપ્ટર નંબર 4. ચેપ્ટરનું નામ લખી નાખો. પહેલામાં પહેલું સૂત્ર આપને શું મળ્યું? તો કે બાયો સાવર માટે અથવા બાયો સાવરના નિયમ માટે, નિયમ પરથી આ પેલું સૂત્ર લખી નાખો. કેને લીધે એ પણ લખવાનું. I/dl ખંડને લીધે કેટલા અંતરે ભાઈ? r અંતરે ઉદ્ભવતું પી બિંદુએ, એવું કઈ લખવાની જરૂર નથી. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડાયરેક્ટ કેના વડે દર્શાવવું ભાઈ? ડીબી વડે. શું કામે ડીબી લીધો, બી શું કામે નો લીધો? કારણ કે ખાલી એક કેને લીધે છે? સૂક્ષ્મ ખંડને લીધે. હવે તો ડાયરેક્ટ આવડે. શું આવે સૂત્ર? μ0/4π. પેલું સૂત્ર પેલા I/dl ક્રોસ r સદિશ છેદમાં r ક્યુબ. રેડી? આ ક્રોસ પ્રોડક્ટ હતો ત્યાર સુધી આ કેવા પ્રમાણમાં હતું? છેદમાં r ક્યુબ. પણ ક્રોસ પ્રોડક્ટ દૂર કરો એટલે યાદ કરો, માટે ડીબી બરાબર સૂત્ર શું આવે? μ0/4π I/dl ઇન્ટુ શું આવે? r. r એમ નામ રાખવું ઇન્ટુ સાઇન થીટા. r કેન્સલ થાય એટલે છેદમાં ડાયરેક્ટ શું આવે? r². આ રીતના સૂત્રો જેમ જેમ આવે એ રીતના લખતા જવાના છે. લખી નાખો આટલું સૂત્ર, પછી આને સાઈડમાં મૂકી દો. સૂત્ર આપને મળ્યું છે તો એને અનુરૂપ એક ઉદાહરણ ગણી લે. ઉદાહરણ નંબર 4.5 જોવું જે છે. ઉદાહરણ નંબર 4.5 જેની પાસે રકમ હોય એ જોતા જાવ ખાલી. તો કે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ બરાબર આવું કંઈક આપ્યું છે. ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કેરેટ એ ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે. આવું કંઈક હોય ઉદ્ગમ બિંદુ. ધારો કે આ ઉદ્ગમ બિંદુ છે, એમાં કેટલો મૂકેલો છે? આ ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કેરેટ. કારણ કે એક્સ અક્ષ ઉપર છે એટલે આઈ કેરેટ આવ્યું હોય. ભલે આકૃતિમાં આપણે જોવાનું નથી, આકૃતિ આપેલી જ છે છતાંય. પછી તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય. I બરાબર કેટલો પ્રવાહ પસાર થાય? 10 એમ્પિયર. એના પછી તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિ હજી જોવાની જરૂર નથી, આપણે જરૂર જ નથી. આ એક્સ અક્ષ ઉપર આવ્યું એટલે તો ખબર હોય આટલું છે. પછી આકૃતિ ભૂલી જાવ ઘડીક વાર. વાય અક્ષ ઉપર 0.5 મીટર અંતરે આ દેખાય છે. આ વાય અક્ષ અહીંયા જ હોય ને. આ એક્સ અક્ષ છે તો હંમેશા લંબ દિશામાં. આ વાય અક્ષ ઉપર તો કે કેટલા અંતરે? તો કે અંતરને આપણે r વડે દર્શાવીએ. કેટલા અંતરે? 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે. અને બીજું એક વસ્તુ આપી દીધું, આનું માપ આપી દીધું, તો કે ડેલ્ટા એલ આપી દીધું. એટલે કે ડેલ્ટા એક્સ આપણે આપી દીધું છે. કેટલું આપી દીધું? 1 સેન્ટીમીટર, એટલે કે 1 × 10⁻². રેડી? મીટર. આટલી વસ્તુ આપણે ખબર પડી ગઈ. તો શું ગોતવાનું કીધું છે? તો કે અંતરે 0.5 મીટર અંતરે ધારો કે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. યાદ કરો કયો નિયમ લાગુ પડે? આ કહેવાય શું? વિદ્યુત પ્રવાહ ખંડ કે નહીં? તો વિદ્યુત પ્રવાહ ખંડને લીધે પી બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે. તો સૂત્ર શું છે આપણી પાસે? બે સૂત્ર છે. પેલા તો ક્રોસ પ્રોડક્ટ વાળું સૂત્ર કામ નહીં લાગે. શું કામે? કારણ કે આપને એક વસ્તુ આમાં લગભગ ખૂણો આપી દીધેલ છે. યાદ કરો, આ કહેવાય I/dl કે નહીં? આ શું કહેવાય? r. બે વચ્ચેનો ખૂણો કેટલો આપી દીધો? 90 આપી દીધેલ છે. એટલે ખૂણાવાળું સૂત્ર આ છે કે નહીં? માટે ડી બરાબર સૂત્ર શું લખવું કયો? μ0/4π I/dl r તો કાઢ નાખો ઇન્ટુ સાઇન થીટા છેદમાં શું આવે? r². જ્યાં સાઇન થીટા કેના વચ્ચેનો ખૂણો? I/dl. dl કે dx કે ડેલ્ટા એક્સ બધું એક જ. રેડી? તો I/dl અને r થઈ ગયો. બે વચ્ચેનો ખૂણો 90 આપી દીધો એટલે આપણે લખી શકીએ કે થીટા 90 આપ્યો છે. અને બધાને ખબર જ હોય μ0 અથવા ડાયરેક્ટ કયો μ0/4π કેટલા થાય? 10⁻⁷ આપેલા છે. બધી કિંમત મૂકી દો. કોણ કહેશે μ0/4π? 10⁻⁷ ગુણ્યા I. કેટલા આપ્યા છે? I 10. એને ગુણ્યા dl. dl એટલે કોણ હશે? તો કે ડેલ્ટા એલ એટલે કોણ? ડેલ્ટા એક્સ. બરાબર? એટલે આપણે તો કિંમતની જરૂર છે અહીંયા. બોલો જી કોણ કહેશે? તો કે dl એટલે કેટલા થાય? એટલે કે ડેલ્ટા એક્સ એટલે 10⁻². એને ગુણ્યા સાઇન 90 એટલે યાદ કરો. સાઇન 90 એટલે 1 છેદમાં r. કેટલા અંતરે જોઈએ છીએ? 0.5.
માટે 0.5 નો સ્ક્વેર અને સાદુરૂપ આપી અને બુકમાં જવાબ છે એ તમારે લેવાનો છે. સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 4 × 10⁻8 ઘાત એટલે આટલો જવાબ તમારા બુક પ્રમાણે આવશે. હવે કોઈ દોઢ ડાયો આપણે થવું નથી પણ બુકમાં થયા એટલે આપણે થાય. આ ચુંબકીય ક્ષેત્ર આપને મળ્યું અહીં એક શખ્સથી આટલા અંતરે લંબ અંતરે, તો એની દિશા ક્યાં છે? તો બધાને ખબર હોય કે ચુંબકીય ક્ષેત્ર છે, આ યાદ કરો I × dl અને આ કોણ r, આ બંનેને સમતલને લંબ રૂપે હોય છે. રેડી? અથવા તો અહીંયા જ આપણે ખૂણો કીધો છે એટલે કે આપણે ખાલી આટલું જ કરવાનું હતું, I × dl × r, ખાલી આટલું જ કરવાનું હતું દિશા માટે. I તો સાઈડમાં મૂકી દે. dl કઈ દિશામાં છે કયો જી? ખાલી dl એટલે કોણ? ડેલ્ટા x કઈ દિશામાં છે? લખી નાખું ડેલ્ટા x × I × r કઈ દિશામાં છે? r કોઈ પણ એકલો સદિશ છે એને દૂર કરવો છે આપણે. r કઈ દિશામાં છે? આ સદિશ દૂર કરવો હોય તો y દિશામાં છે એટલે r ઇન્ટુ શું આવશે? j કેરેટ. માટે I × ડેલ્ટા x × r કૌંસમાં શું આવશે? I × j. માટે I × ડેલ્ટા x × r. I × j એટલે ક્રોસ પ્રોડક્ટ, કોણ ઘટે? k કેરેટ. અને ક્રમમાં છે એટલે આમ જે આપને ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે? z દિશામાં. આ ક્યારે તમને આવડે? તો કે તમને એટલી ખબર હોય કે કોઈ પણ એક સદિશ હોય ને, ધારો કે એક સદિશ છે, એક સદિશ એને મારે એકલાને દૂર કરવો હોય ને, એકલા સદિશ, તો શું આવે? x × I કેરેટ. y સદિશ હોય તો y × j કેરેટ. z સદિશ હોય તો z × k કેરેટ. આમ બે સદિશ હોય તો x × y તો શું આવે? xy sin θ. x ડોટ y હોય તો શું આવે? xy cos θ. આમાં મારે I × dl × r જોતું હતું. dl અલગ દિશામાં છે, r અલગ અલગ દિશામાં છે, એટલે એક એકને આપણે સદિશ કાઢ્યો. dl નો સદિશ કાઢ્યો તો dl એને ગુણ્યા શું આવે? અથવા તો dl ની જગ્યાએ ડેલ્ટા x ગુણ્યા કઈ દિશામાં છે? x એટલે I કેરેટ આવે. r ને અલગ કાઢ્યો એટલે r ઇન્ટુ શું આવે? j કેરેટ. રેડી? અને I × j એટલે કઈ દિશા આવે? k કેરેટ. રેડી? લખી નાખો ઉદાહરણ નંબર 4.5. અને જો કોઈ નવું સૂત્ર તમને આમાં લાગ્યું હોય તો આપણે જે પેજ બનાવ્યું છે ને એમાં લખી નાખવાનું. બરાબર છે? બાકીનો લેક્ચર આવતીકાલે રાખશું. આજ માટે આટલું યાદ રાખી લેજો.